નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને વેલોસિટી ન્યૂઝ સાથે હું છું આપની હિરલ. બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચાર પર. તો સૌથી પહેલા સમાચાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. તો મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. તો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે. તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાન યથાવત રહેશે. તેને લઈને હવામાન વિભાગના પ્રદીપ શર્માએ આગાહી કરી છે. વધુમાં તેમણે શું જણાવ્યું, આવો સાંભળીએ. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન જે સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના પ્રદીપ શર્મા દ્વારા આ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગ દ્વારા આ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો આગામી 7 દિવસ તાપમાન મહત્તમ સામાન્ય રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાની આગાહી કરાઈ છે. जो वर्तमान में जो वेदर सिस्टम से कल उसमें जो साइक्लोनिक सर्कुलेशन का सेंटर पाकिस्तान पे नॉर्थ राजस्थान वो थोड़ा पंजाब में चला गया है. सेकेंडली एक तरफ का जो एमपी से और अरेबियन सी तक था वो भी आज नीचे जाके थोड़ा सा ये महाराष्ट्र के ऊपर है. अभी एक नया साइक्लोनिक सर्कुलेशन है तो नॉर्थ गुजरात एंड सौराष्ट्र से वो 3.1 और 5.8 किलोमीटर के बीच में है. इसके साथ ही एक सीजनल ट्रक है जो राजस्थान से उड़ीसा गया हुआ है, मध्य प्रदेश और छत्तीसगढ़ से होते हुए. तो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है. गुजरात में भी, सौराष्ट्र कच्छ में. लेकिन कोई वार्निंग जैसा कुछ है नहीं. हैवी रेन का भी 7 दिन तक पॉसिबिलिटी नहीं लग रही है. तो आइसोलेटेड रेन लाइक टू मॉडरेट एक्सपेक्टेड है अगले 7 दिन. और जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र. सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है. तो ऐसे ही डे 2 से भी डे 7 भी साउथ गुजरात में ज़्यादा एक्सपेक्टेड है. और कोस्टल सौराष्ट्र में जिसमें मेरी भावनगर इत्यादि है वहाँ उम्मीद कर सकते हैं. इसके साथ ही अगर टेम्परेचर की पिछले 24 घंटे में जो रेनफॉल आई है हमारी वो छूटा छवाया रेनफॉल आई है गुजरात रीजन में भी और सौराष्ट्र कच्छ में. जो सर्वाधिक रेनफॉल नोट की गई है वो मेहसाणा में 26 mm वर्षा दर्ज की गई है. सौराष्ट्र कच्छ की बात करें तो सौराष्ट्र में बोटाड में हमारा 10 mm बारिश आई है, मतलब लाइट रेन हुई है. इसके साथ ही अगर टेम्परेचर्स की बात करें तो पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया टेम्परेचर में. और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में. जो कल सर्वाधिक तापमान दर्ज किया गया था हमारा अहमदाबाद में 40.5 डिग्री सेल्सियस. और अगर सौराष्ट्र में देखें तो राजकोट में 40 डिग्री सेल्सियस दर्ज किया गया. आज भी हम उम्मीद कर रहे हैं कि लगभग 41 डिग्री सेल्सियस के आसपास हमारा अहमदाबाद का टेम्परेचर रहने की संभावना है. इसके साथ ही अगर कोस्टल की बात करें तो कोस्टल में भी प्रेशर ग्रेडियंट. તો નડિયાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 13 વર્ષની સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 4 દોષિતોને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તો પોક્સો કોર્ટે 4 આરોપીઓને કડકમાં કડક સજા ફટકારી છે. તમામ આરોપીઓ પર કુલ 4.20 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પીડિતાને ₹5 લાખના વળતરનો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 65 પુરાવા અને 12 સાક્ષીઓના આધારે આ 4 આરોપીઓ દોષિત ઠર્યા હતા, જેને લઈને આ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
તો પોક્સો કોર્ટે ચારેય આરોપીઓને કડક સજા ફટકારી છે. તમામ આરોપીઓ પર કુલ 4.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો 13 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર 4 નરાધમોને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ ફટકારવામાં આવી છે. નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે માનવતાને શર્મસાર કરનારી એક ઘટનામાં ઐતિહાસિક આ ચુકાદો આપ્યો છે. મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામની સીમમાં આ હેવાનિયત આચરવામાં આવી હતી. 13 વર્ષ અને 9 મહિનાની સગીર બાળકી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને 4 નરાધમોએ અવારનવાર તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્યના કારણે માસૂમ સગીરાને 5 મહિનાનો ગર્ભ પણ રહી ગયો હતો. કોર્ટે જે 4 આરોપીઓને કડક સજા ફટકારી છે તેમાં બાબુભાઈ જીવાભાઈ પરમાર, શૈલેષભાઈ ઉર્ફે શૈલો સોલંકી, કિરણભાઈ કૌશિકભાઈ પરમાર અને જસુભાઈ ઉર્ફે મેઘો સોલંકીનો સમાવેશ થાય છે. સરકાર પક્ષે સ્પેશિયલ સરકારી વકીલ ગોપાલ બી ઠાકુરે ધારદાર દલીલો કરી હતી અને કોર્ટ સમક્ષ 65 દસ્તાવેજી પુરાવા અને 12 સાહેદોની જુબાનીઓ રજૂ કરી હતી. સ્પેશિયલ પોક્સો જજ પીપી પુરોહિત સાહેબે તમામ પુરાવા ગ્રાહ્ય રાખીને ચારેય આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા છે. તમામ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ તમામ પર કુલ રૂપિયા 4,20,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તો કોર્ટે ભોગ બનનાર સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટું આર્થિક વળતર પણ મંજૂર કર્યું છે. ચારેય આરોપીઓના દંડની રકમમાંથી 1 લાખ રૂપિયા ભોગ બનનારને અપાશે. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે ઐતિહાસિક હુકમ કર્યો છે. તો હવે નજર કરીએ સમાચારો પર, જ્યાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ ધારાસભ્યના સમર્થનમાં ક્વાંટમાં વિશાળ વિરોધ રેલી યોજી હતી. નસવાડી રોડથી બાબા આંબેડકર સર્કલ થઈને બિરસા મુંડા સર્કલ સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. આ રેલી દરમિયાન ચેતર વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને સજાને લઈને નારાજગી વ્યક્ત કરતા ન્યાયની માંગ કરવામાં આવી. આ ઘટનાને પગલે આદિવાસી વિસ્તારના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યારે આ સમગ્ર મામલે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે. ચેતરભાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી. ચેતરભાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે. તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું. આગળ પગલા અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસ મુદ્દે હવે રાજકીય આક્ષેપ પ્રત્યારોપનો પણ દોર તેજ બન્યો છે. નર્મદાના પૂર્વ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે ચેતર વસાવા માટે યોગ્ય કાનૂની મદદ અને સારા વકીલોની વ્યવસ્થા કેમ કરવામાં આવી નહોતી. તેમણે આરોપ લગાવ્યો છે કે હવે સજા બાદ પાર્ટીના નેતાઓ સમર્થનમાં આગળ આવી રહ્યા છે, પરંતુ અગાઉ તેઓ ક્યાં ગયા હતા. મનસુખ વસાવાએ એવો પણ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી સમગ્ર મામલાને રાજકીય રંગ આપી ચેતર વસાવાનો રાજકીય લાભ માટે ઉપયોગ કરી રહી છે. તેમના નિવેદન બાદ ચેતર વસાવાના કેસને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોર્ટનું જજમેન્ટ આવ્યા પછી આ બધા નેતાઓ રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે ચૈતરભાઈના નામે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારાના બધા નાટક કર્યા, સ્ટન્ટ કરી રહ્યા છે. બાકી ખરેખર ચૈતરભાઈ માટે એમને લાગણી હતી, ચૈતરભાઈને એને બચાવવો હતો તો જે તે સમયે જે કોર્ટમાં મામલો ચાલતો હતો એ વખતે કાળજી રાખવાની હતી. ને જ્યારે કોર્ટમાં મામલો ચાલતો હતો તો નાની બાળકી માટે પણ, મહિલાઓ માટે પણ બોલવું હતું. મને દુઃખ છે કે નાની બાળકી સાથે જેલમાં જવું એ બહુ મુશ્કેલ કામ છે, અઘરું કામ છે. તે મારો તો સીધો આક્ષેપ છે કે સમય પર તમે જોજો ચૈતરભાઈ મુશ્કેલીમાં હોય તે વખતે આમ આદમી પાર્ટીના ક્યારેય આવ્યા નથી અને એ પછી આવું કોઈ પણ પરિણામ આવ્યા પછી ચૈતરભાઈ મુશ્કેલીમાં મુકાયા પછી આ લોકો ચૈતરભાઈના નામે બધી જાતની બધી
ટીકા ટિપ્પણીઓ કરે છે ને ભાજપ પર ને સરકાર પર ને અમારા જેવા પર જાત જાતના બધા આક્ષેપો લગાડે છે. પણ આ એક ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટીને એ મજબૂત બનાવવું છે. અને ચૈતરભાઈને તો ખાલી મોહરું છે, પણ ચૈતરભાઈના નામે આ ઘણું બધું રાજકીય ખીચડી આમ આદમી પાર્ટીના લોકો કરી રહ્યા છે. ચૈતરભાઈને ઈરાદાપૂર્વક જેલમાં મોકલો ને એના પછી રાજકીય ખીચડી પકવાનો આમ આદમી પાર્ટીના નેતાઓનો ઈરાદો છે. હવે દિલ્હીના નેતાઓ પણ આવશે, ગુજરાતના નેતાઓ પણ અહીંયા આવશે. તો કેસ ચાલતો તો તે વખતે કેમ નથી કોઈ આવ્યો, મારો પ્રશ્ન છે. હવે બધા તમે આવશો, કેજરીવાલ પણ આવશે, ગોપાલ ઇટાલિયા પણ આવશે, ઈશુદાન ગઢવી બી આવશે, બધા જ મોટા મોટા વિદ્વાનો આવશે. હવે ચૈતરભાઈના માટે કેસ લડવા માટે દિલ્હીથી 2 વિધાન વકીલો અને ગુજરાતના વિદ્વાન 8 વકીલો, તો આ લોકોને મૂર્ખ બનાવે છે. આ લોકો, તમારે ચૈતરભાઈને બચાવો જ હતો તો આ 8 લોકો અને બીજા દિલ્હીના 2 વકીલો, આ વિદ્વાન વકીલો, કેસ ચાલતો તો તે વખતે કેમ નથી આવ્યા ચૈતરભાઈના તરફી દલીલ કરવા માટે? અથવા તો એમનો જે વકીલ હતો એમને ગાઈડ કરવા માટે બી આવવું જોઈએ ને. તો સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 2.5 સદીથી વધુ સમયથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ જીવંત છે. હકીમવાડાના તાજને બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળથી ઠંડક આપવામાં આવે છે. જોઈએ આ વિગતવાર અહેવાલ. વડોદરામાં છેલ્લા 2.5 સદીથી વધુ સમય થઈ ગયો, છતાં પણ આજ દિન સુધી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની પરંપરા ચાલુ છે અને આજે પણ જીવંત છે. જેમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજાને બહુચર માતાજી મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અંતરથી ઠંડક આપવામાં આવે છે. ત્યારબાદ શ્રીફળનો ભોગ ધરવામાં આવે છે. તાજાને સરસિયા તળાવ લઈ જવામાં આવે છે. મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલી આવેલી આ પરંપરા વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની છે. આજે મોહરમના ત્રાજિયા જે છે તે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અમારા હકીમ સાહેબના વાડાના ઇમામના વાડાના ત્રાજિયા છે જે 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અમારા મહારાજ શ્રી છે તેમના હકીમ હતા ત્યારથી 250 વર્ષની પરંપરાથી ચાલતા આવ્યા છે. અને આ ત્રાજિયા અહીંયા બહુચરાજી મંદિરે લાવવામાં આવે છે અને બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા પંચ જળથી ઠંડા કરવામાં આવે છે અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે. મહારાજા સયાજી ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલતી આ પરંપરા આજે પણ અવિરત છે. આ અનોખી વિધિ વડોદરાની ગંગા જમુના સંસ્કૃતિ, કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું જીવંત પ્રતીક બની સમગ્ર દેશને એકતાનો સંદેશો પણ આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશન બાદ હવે કરોડોના ખર્ચના બિલોને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. 1200થી વધુ ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન ખાવા પીવા, પાણી અને અન્ય વ્યવસ્થાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવતા બિલો સામે આવતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ફૂડ પેકેટથી લઈને પાણીની બોટલ અને માત્ર મંડપના ખર્ચ સુધીના બિલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીએ હાલ આ બિલોને પેન્ડિંગ રાખ્યા છે, જ્યારે વિરોધ પક્ષ અને સામાજિક આગેવાનો સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. હવે સૌની નજર એ વાત પર છે કે આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે કે પછી મામલો ઠંડા બસવામાં જશે. જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન થયું હતું ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની વેદનાઓ, મોટી ઉંમરના વ્યક્તિઓનું રડવું, બાળકોની ચીચિયારીઓ અને સ્થાનિકોની જે માયુસી હતી તે જોતા આપણને 4 દી જમવાનું પણ ન ભાવે. તેવા સંજોગોની અંદર આ મિજબાની કરવી, કાજુ કતરી, ખજૂર રોલ વગેરે આઇટમોની મિજબાની કરવી એ તદ્દન અમાનવીય ગણાય. અને આવું અમાનવીય કૃત્ય આચરનાર જે કોઈ જવાબદારો હોય
તેમની ઉપર આકરા પગલાં લેવા જોઈએ. વાત રહી બિલની, તો બિલમાં પણ ભ્રષ્ટાચારની બદબુ એટલા માટે આવે છે. જણાવવામાં આવ્યા અનુસાર 4,600 ફૂડ પેકેટ એટલે કે પ્રેમવતીના જે ડીશ છે એ પેકેજ ડીશ એ સ્થાનિક ગરીબોને પીરસવામાં આવી. હું 3 દિવસ સતત ત્યાં હતો અને એ વિસ્તારમાં ફરી રહ્યો હતો. આવી એક પણ ડીશનું વિતરણ સ્થાનિક જેના મકાનો પડી રહ્યા હતા એને કરવામાં આવેલ નથી. એ તદ્દન ઉપજાવી કાઢેલ બાબત છે. ત્યારે આવી મસ્ત મોટી રકમનું બિલ અને તે પણ કાજુ કતરી વગેરે મીઠાઈનું બિલ એ ગળે ઉતરે તેવું નથી. એટલે આમાં પણ 4,600 જે ગણવામાં આવ્યા સ્થાનિકોને પીરસવામાં આવ્યું છે તે તદ્દન ઉપજાવી કાઢેલ છે. આની તપાસ થવી જોઈએ અને જે લોકોએ આમાં ભ્રષ્ટાચાર આદર્યો હોય તેમને સખત નસીહત પહોંચાડવી જોઈએ. રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. પનીરનું ઉત્પાદન અને વિતરણ કરતી 3 મોટી પેઢીઓ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ફોર્ચ્યુન મિલ્ક, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સમાં તપાસ દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવતા 3 એકમોને સીલ કરવામાં આવ્યા છે. દર પેઢીને ₹5,000નો દંડ ફટકારીને કુલ ₹15,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આશરે 500 કિલો ફૂગ લાગેલી અખાદ્ય મલાઈનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે પનીરના નમૂનાઓ પણ લેબ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગે જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે. આંતરરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ નિમિત્તે વડોદરામાં યુવાનોને નશાના દૂષણથી બચાવવા અનોખું જનજાગૃતિ અભિયાન યોજાયું. BAPS સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી પરિસરમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓને નશાથી થતી આર્થિક, શારીરિક અને સામાજિક બરબાદી અંગે માહિતગાર કરવામાં આવ્યા. BAPS છાત્રાલયના યુવાનો અને સંતોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સે નો ટુ ડ્રગ્સનો સંદેશ આપતા નશાથી દૂર રહેવાનું શપથ લીધા. સાથે જ ભારતના નકશા પર હસ્તલિખિત સંકલ્પ નોંધાવી અને હાથ પર સે નો ટુ ડ્રગ્સનો સિક્કો લગાવી નશામુક્ત ભારતના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન કોઈ હોય તો એ ડ્રગ્સ છે. આજે સમગ્ર વિશ્વને ડ્રગ્સ ભરખી રહ્યું છે અને યુવા પેઢી તેની પાછળ રાષ્ટ્ર, પોતાનો પરિવાર અને પોતાનું વ્યક્તિગત જીવન પણ ગુમાવી રહ્યું છે. ત્યારે આજના આ દિવસે યુવાધનને ડ્રગ મુક્ત રહેવાની સારી પ્રેરણાઓ મળે અને જેનાથી આપણું રાષ્ટ્ર પણ વિકસિત અને મજબૂત રાષ્ટ્ર બની શકે એના માટે BAPS સ્વામિનારાયણ છાત્રાલય, BAPS સંસ્થા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી આજે પારુલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર એન્ટી ડ્રગ કેમ્પેનિંગ કરવામાં આવ્યું છે, જેમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ, ડીન, પ્રિન્સિપાલ્સ અને સૌથી મોટી વાત યુવાધન કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર ભણતા 72,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે આ એન્ટી ડ્રગ કેમ્પેનિંગની અંદર જોડાયા છે અને ડ્રગ્સ મુક્ત રહેવાની પ્રતિજ્ઞા પોતે પણ લઈ રહ્યા છે અને તેઓના સંપર્કમાં જે કોઈ આવશે તેઓને પણ ડ્રગ્સ મુક્ત રહેવા માટે પ્રતિબદ્ધતા સાથે તૈયાર કરશે એવી શુભ પ્રેરણાઓ આજે તે બધા પ્રાપ્ત કરી રહ્યા છે. અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણીને અનુલક્ષીને BAPS ચેરિટીઝ દ્વારા આયોજિત સ્પિરિટ ઓફ સર્વિસ વોક રન 2026માં ઉત્તર અમેરિકાના 100થી વધુ શહેરોમાં 50,000થી વધુ લોકોએ ભાગ લીધો. સેવા, સ્વયંસેવા અને સામાજિક એકતાના સંદેશ સાથે યોજાયેલા અભિયાનમાં પરિવારો, જનપ્રતિનિધિઓ અને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પહેલ દ્વારા ફૂડ બેંકો, કેન્સર સંશોધન સંસ્થાઓ અને ફર્સ્ટ રિસ્પોન્સર સહિત 90થી વધુ સંસ્થાઓને સહયોગ મળ્યો. બીજાના સુખમાં આપણું સુખના સંદેશ સાથે BAPS ચેરિટીઝે સમાજ સેવા, નાગરિક જવાબદારી અને સમુદાયને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ માત્ર એક દિવસ નહીં, પરંતુ સમગ્ર સમાજને નશાના દૂષણથી બચાવવાનો વૈશ્વિક સંકલ્પ છે. ગુજરાતે પણ આ સંકલ્પને માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કડક કાર્યવાહી દ્વારા સાબિત કર્યો છે.
છેલ્લા 5 વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે જે અભિયાન ચલાવ્યું છે તે સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બની ગયું છે. જોઈએ તેનો વિગતવાર અહેવાલ. ડ્રગ્સ એક એવું ઝેર જે માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ આખા પરિવાર અને સમાજને અંદરથી ખોખલો બનાવી દે છે. યુવાનોનું ભવિષ્ય બગાડતા નશાના વેપાર સામે ગુજરાત પોલીસે છેલ્લા 5 વર્ષમાં આક્રમક અભિયાન ચલાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે જાહેર કરાયેલા આંકડાઓ દર્શાવે છે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે સતત અને નિર્દય કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસે માત્ર નાના સપ્લાયરો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સુધી પહોંચીને મોટી સફળતા મેળવી છે. રાજ્યના પોલીસ વડા જીયાસ મલિકે માહિતી આપી છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 3700થી વધુ એનડીપીએસના કેસ નોંધાયા. આ કેસોમાં કુલ 5346થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. દરેક ધરપકડ પાછળ લાંબી તપાસ, ગુપ્ત બાતમી, ટેકનિકલ સર્વેલન્સ અને વિવિધ એજન્સીઓ વચ્ચેનું સંકલન રહેલું છે. પોલીસનું કહેવું છે કે હવે આ કાર્યવાહી માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સુધી વિસ્તરી છે. 26 जून को अंतर्राष्ट्रीय ड्रग विरोधी दिन हम मनाते हैं. इसका मेन उद्देश्य लोगों को ड्रग के दूषण जो है उससे सेंसिटाइज करना, उसके बारे में बताना, लोग ड्रग से दूर रहें. गुजरात पुलिस भी इस ड्रग से रिलेटेड जीरो टॉलरेंस नीति है पुलिस की. हमने 5 वर्ष में, लास्ट 5 ईयर्स में 13,600 करोड़ से ज़्यादा की ड्रग पकड़ी है, जो लगभग 1.36 लाख किलो इसका वेट है. नशे का जो ये कारोबार है इसमें 5 वर्ष में 3700 एफआईआर से ज़्यादा एफआईआर हुई हैं और 5000 से ज़्यादा आरोपियों को हमने जेल के पीछे भेजा है. गुजरात के लिए चैलेंजेस काफ़ी हैं. लैंड बॉर्डर के साथ साथ सी कोस्ट भी आता है. अंतर्राष्ट्रीय लेवल पे भी काफ़ी ड्रग की स्मगलिंग होती है, लेकिन हमारी एजेंसी खासकर से एटीएस और कोस्ट गार्ड के साथ मिलके काफ़ी ड्रग्स बड़े बड़े हमने सीजर्स किए हुए हैं. इसके साथ साथ ड्रग के लिए लोकल पुलिस भी उतनी ही सेंसिटिव रहे, एक्टिव रहे, उनका भी नेटवर्क अच्छा हो, ज़्यादा से ज़्यादा वो केस करें. उसके लिए रिवार्ड भी काफ़ी अच्छी अमाउंट में रिवार्ड पॉलिसी भी सरकार की है, उसमें काफ़ी रिवार्ड दिए जा रहे हैं. कह सकते हैं कि इस पूरी जो अपना जो मुहिम है इससे ज़्यादा से ज़्यादा ड्रग रिलेटेड केसेस पुलिस करे और हम गुजरात को ड्रग मुक्त अपने कर सकें, इसके लिए हम पूरे एफर्ट्स पुलिस की तरफ से कर रहे हैं. ગુજરાત પોલીસે આ સમયગાળા દરમિયાન આશરે 1,36,000 કિલોગ્રામથી વધુ વિવિધ પ્રકારના ડ્રગ્સ જપ્ત કર્યા. તેની અંદાજિત કિંમત 13,600 કરોડ રૂપિયાથી વધુ છે. આ જપ્તીમાં મેફેડ્રોન, હેરોઇન, ચરસ, ગાંજો, અફીણ તેમજ અન્ય પ્રતિબંધિત નશીલા પદાર્થોનો સમાવેશ થાય છે. આ માત્ર આંકડા નથી પરંતુ એવો પ્રયાસ છે જેના કારણે હજારો યુવાનો સુધી ડ્રગ્સ પહોંચતા અટક્યા છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ડ્રગ્સના નેટવર્કને મૂળમાંથી ખતમ કરવાની દિશામાં સતત અભિયાન ચલાવ્યા છે. પોલીસનું માનવું છે કે માત્ર ધરપકડ પૂરતી નથી પરંતુ ડ્રગ્સના સપ્લાય ચેઇનને સંપૂર્ણપણે તોડી પાડવી એ સૌથી મોટો પડકાર છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સતત અને કડક કાર્યવાહીનું પરિણામ એ આવ્યું છે કે હવે ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના માર્ગનો ઉપયોગ કરતા પણ ડરી રહ્યા છે. બંદરો, દરિયા કિનારા, એરપોર્ટ, હાઈવે અને રાજ્યની સરહદો ઉપર સતત દેખરેખ રાખવામાં આવેલી આધુનિક ટેકનોલોજી, ઇન્ટેલિજન્સ ઇનપુટ, ડ્રોન સર્વેલન્સ અને ડિજિટલ તપાસ પદ્ધતિઓના કારણે પોલીસને સફળતા મળી. મિત્રો, ગુજરાત પોલીસ એ ડ્રગ્સના દૂષણની સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે. અને તમારી જ આ ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાંથી નહીં પરંતુ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં બી સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ હવે આપણી જંગ એ ગુજરાતની કોઈ બી કોલેજોમાં ડ્રગ્સ ના વેચાય, કોઈ બી તમારા યુવાન સાથીઓ ડ્રગ્સના રવાડે ના ચડે, તે માટે હું આપ સૌ પાસેથી એક મદદ માંગવા આવ્યો છું. આ રાજ્યના હિતમાં હું આપ સૌ પાસેથી એક અપેક્ષા રાખું છું કે તમે સૌ લોકો પોલીસની મદદે આગળ આવો. હું તમને વચન આપું છું
કે તમારા યુવાન મિત્રો જે કોલેજની અંદર કોઈ બી પ્રકારે અગર ડ્રગ્સના રવાડે ચડ્યા હશે, હું એક બી ઉપર ડ્રગ્સનો કેસ નહીં થવા લઉં, પરંતુ હું એમના જીવન બદલવા માટે આપ સૌની મદદ માંગવા આવ્યો છું. અમે માત્ર ને માત્ર એની પાસેથી એટલી જ માહિતી લેવા માંગીએ છીએ કે ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને ડ્રગ્સ વેચનારને પકડીને 100% જેલ હવાલે બંધ કરવું એ મારી જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે હું મારા હજારો સાથીઓ પાસે રાજ્યના હિતમાં આટલી મદદ માંગવા આવ્યો છું. ડ્રગ્સ સામેની લડાઈ માત્ર પોલીસની જવાબદારી નથી, તેમાં સમાજ, પરિવાર, શાળાઓ, કોલેજો અને દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવા માટે ગુજરાત પોલીસ દ્વારા સતત જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ વ્યસન મુક્તિ અંગે અભિયાન ચલાવવામાં આવે છે અને લોકોને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવાની પણ અપીલ કરવામાં આવે છે. કારણ કે ડ્રગ્સ સામેની સૌથી મોટી જીત ત્યારે જ મળશે જ્યારે સમગ્ર સમાજ આ અભિયાનનો ભાગ બનશે. ડ્રગ્સનો વેપાર માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ દેશના ભવિષ્ય સામે સૌથી મોટો ખતરો છે. છેલ્લા 5 વર્ષમાં હજારો કેસ, હજારો આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 13,600 કરોડથી પણ વધુનો ડ્રગ્સ જપ્તી કરવામાં આવ્યું. ગુજરાત ડ્રગ્સ માફિયાઓ સામે કોઈપણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસે ફરી એકવાર સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગુજરાતમાં ડ્રગ્સ ચલાવી લાવવામાં નહીં આવે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. રાજકોટના જંગલેશ્વર મેગા ડિમોલિશન બાદ હવે મનપાના ખર્ચના બિલોને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. જમણવાર અને રિફ્રેશમેન્ટ પાછળ ₹27 લાખથી વધુના બિલ બાદ હવે પાણી અને મંડપના ખર્ચને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ગવાએ મનપા પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે 3 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા માત્ર ₹5.5 લાખમાં થઈ હતી, તો મનપાએ ₹27 લાખનું બિલ કેવી રીતે બનાવ્યું? તેમણે ચાના બિલથી લઈને પત્રકારોના નામે મોંઘી મીઠાઈઓ મંગાવવાના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. વિનુભાઈએ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આરોગ્ય અધિકારીની ભૂમિકા અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા, બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 3 દી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. એક દી થેપલા, સૂકી ભાજી અને છાશ અને સંભારા, બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ છાશની બોટલ, બરોબર, અને ઠંડુ. તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો હતો. આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ પે. અમે પોતે જ, અમારી પરમારાથી એવા ગ્રુપ છે, અમારા 40-50 જણાનું ગ્રુપ છે, અમે બધાએ બનાવ્યા. એટલો જ ખર્ચો છે. અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા, તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના. આ વાકાણીને એ તો એની નીચે હોય ને, બીજા કોણ હોય? એની નીચે એના ભેગા હોય, એને બિચારાને કીધું એટલે બનાવ્યો ને. એ થોડા એવું કરે, એને ખબર છે 27 લાખનો ખર્ચો જ નથી થતો. 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને? આમાં એ પત્રકારનું તો નામ લે ને. એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માછલા ધોવે એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા. પત્રકાર હું ધતુરો ખાઈ ગયા? પત્રકાર હું ખાઈ જતા હતા? આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી. ઓલા આવડા બિસ્કીટ 5 રૂપિયાનું પેકેટ આવી મગે, 2 બિસ્કીટ હોય, એક ગોળ બિસ્કીટ હોય અને એક ચા હોય. પત્રકારો, અમે પત્રકાર પરિષદમાં આદિ સુધી 30 વર્ષ થયા જંત્રાવી કોર્પોરેશનમાં, બરોબર. એ એમ કે છે આટલા પત્રકાર હતા ને આટલા હતા. જ્યાં આપણે બોલાવી તો 40-50 જણા આવે છે. એ હું કાજુ કતરી ખાઈ જતી તો એનું બાનું છે એટલે એમાં માછલા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.